આ વહેલા ઉઠી જાવી પણ ટાણે ચા ન મળે. હે આ બાર મંદિરે દર્શન કરવા જવું હોય તો ટાઈમે ચૂકાઈ જાય ને આરતી હોતન પૂરી થઈ જાય છે. અને અરે વહુ બેટા કઈ ચા મળશે? એકાદ ભજન સાંભળી લો. આંખે દેખાય ને હું કયું ભજન કાઢું આમાંથી? હાવ દેખાતો ચશ્મા બનાવવા આપ્યા છે ને છોકરાને, કોને કેદી આવશે? બહુ બેટા મારી ચા કઈ આવશે? એ આ તો છે ને ચશ્મા વગર હાવ આંધળાપણું થઈ ગયું છે હવે તો. આ ડબલા હોય ને એ આંખ થઈ ગઈ એના વગર હવે આ ઘટપણમાં દેખાતું નથી. બોલો શું બરાડા નાખો છો ક્યારના? બૂમા બૂમ થયા છો, બોલો શું કામ છે? ઓ બેટા ટાઈમે મને ચા દઈ દો તો મારે મંદિરે આરતીમાં હું દર્શન કરી શકું ને ભગવાનના. હે અને હા હું શું કહેતો હતો, રાજને મેં ચશ્મા બનાવવાનું કીધું હતું. હે તો એ લાવ્યો કે નહીં ચશ્મા મારા? તમારે શું કરવું ચશ્મા પહેરીને? તમારે ક્યાં જવું ચશ્મા પહેરીને અત્યારે? મંદિરે જવું છે મને. જુઓ દૂરનું નથી દેખાતું અને આ નજીકનું તો હાવ નથી દેખાતું. એ બેતાળા આવ્યા ને ટાઈમે આપણે મોતિયા કરાવ્યા નહીં તે આખું રેડાઈ ગઈ છે આખી. એટલે છે ને ડાબલા મોટા પહેરવા પડે છે. ડોહો ઠાઠડીમાં પડવા આવ્યો પણ આ શોખ જુવાનીના ગયા નહીં, હજી નહીં બધા નખરા. એમાં ક્યાં શોખ કરું છું? નવરો બેઠો ક્યાંક ભગવાનના દર્શન હરખી મૂર્તિ જ દેખાવી હોય ને. મૂર્તિ હાવ આમ ધોળી ફગ જેવી દેખાય. હે પૂરા દર્શન ન થાય અને કોક આવીને આપણને ભટકાઈ જાય કે આપણે કોકને ભટકાવી અને કોઈક આપણને ધખે તો એ થોડું સારું લાગે. હે બેટા એ ભગવાનને યાદ કરવા હોય ને તો આંખ બંધ કરીને સાચા મનથી યાદ કરો ને તો ભગવાન આપોઆપ આપણા હૃદયમાં દેખાય. પણ આ તમારા છે ને બધા નાટક છે, નાટક. ચશ્મા પહેરીને ક્યાં લાઈનું મારવા જાવી છે, ના દેખાય તો ઘોયરું હવે. કેવી વાત કરો છો ઓ બેટા? હે આ ઉંમરે મારે થોડું કંઈ એવું બધું હોય? એ ભગવાનમાં પ્રીતિ લાગી ગઈ છે. ભગવાનની આમ મૂર્તિના દર્શન ન કરું ને, એનું મુખાવીને આમ હસતું ન જોઉં, એનો વાઘા ન જોઉં, એનો શણગાર ન જોઉં ને તો અહીં કંઈ ચેન નથી પડતું. હે એટલે એને મારો વાલો એક વખત સવારે દર્શન કરી લઉં ને એના તો આખો દી મારો હારો જાય. એક કામ કરો, આ તમારી એકું કાઢીને તમારા લાલાને મુરત બેહાડી દો એટલે જોવાની ઉપાધિ જ નહીં લાલાને. લાલો તમારી એકમાં ને એકમાં જ રહે 24 કલાક. એવું થતું હોય તો બહુ બરાડાવ લોહી પી ગયા છે ભાગ્યા બે માણા. જીજ્ઞા બહુ આ મોઢું સંભાળીને વાત કરજો. હું બોલો છો? ઈ તમારા સસરા થાય છે એટલે ભાન પડે છે કે નહીં? સસરા જ છે, મારા બાપ તો નથી ને. તો એવું ન બોલાય. હરખી પ્રેમથી જવાબ દેતા નથી આવડતું. એ ડોહીમાં તમે મુંગારીઓ ને છાના મના આ તમારા ધણીને હાચવો ને તમારા ધણી અમારી પત્તર ઠોકે ઘડી ચા લાવો ને ચશ્મા લાવો ને. ડોહી વાળી ની થાતી નહીં. ખબર છે અમારું ઘર છે, બાપની ઘરેથી બધું લઈને નથી આવી તો ડોહીન ડોહો કરે છે. તો મને લાગે તમારે જુવાન થવું લાગે છે. હા થાવું હવે. તો જો જુવાન થઈને મારા હરાન મુકલ કોઈ હારો છોકરો કોઈ દિન પરણી ના લેતા. માણા તો એમ કે હારું બાપુજી પછી ચશ્મા આપ્યા છે તો લઈ આવી દે પહેરજો. બોલવાનું કઈ માપ છે આ બાઈને? હે આ રાજ્યને આને જ વરી લાવવાનું પસંદ પડ્યું. આ રાજ્યો બોલતો નથી ને એટલે ઉપર ચડતી જાય છે. ક્યાંથી બોલે ને એટલી વાર છે. ખબર જ છે કે મારા જેવી બાયડી મળશે નહીં. હા. છોકરીઓની અછત તો છે જ ઓલરેડી. મળી જાય. તારા કરતા 17 વાર હારી મળશે. આ જીબડી હકાઈસો ને એના કરતા હારી મળશે. તમારા ગગો કોઈ વિજય પરણે ત્યારે ને તમારા ગગો મારામાં મોહી ગયો છે હા પૂરેપૂરો. મોહી ગયો છે એટલે જ તારે પાવર વધી ગયો છે. ખાવું હારણ દબાવે છે. દીકરાને ગુલામ બનાવી દીધો. હે હા આજકાલની વહુ ક્યારેક ક્યારેક આવી ભટકાઈ જાય. હવે તું ઉપાધિ કરમાં હું ધીમે ધીમે છે ને નથી જાવું મને ધીમે ધીમે બહાર. લાકડી આપી દઉં હું. મળશો તો ધીમે ધીમે જાવ પાછા કે મુંડાતા નહીં વળી પાછી અમારે જ બળતરા કે મુંડાઈને આવીશો તો. હા એક કામ કર તું ભેળી હાલ. હે આપણે ઠાકોરજીને દર્શન કરતા. ડોહીને તો એટલું જ જોઈએ છે રખડવા, ઘરના કામમાં હા. છુટકારો મળે. માણા તો એમ કે હારું બાપુજી તમે મંદિરે જઈ આવો. ડોહી ડોહી ડોહો ડોહો તમારે તો કોઈ દી ગડપણ આવવાનું જ ન, જુવાન જ રહેવાના છે. એના મા બાપને પણ એ એમ જ કહેતા હશે. હે એના મા બાપ ને થોડા કે આપણને જ કે આપણે વધારાના લાગવી એને. હા એને આ લાવ્યા ને આપણે પહોણાવીને આપણા દીકરા હારે એ આપણો ગનો. હે એ આપણો ગુનો. એટલે શું થાય કે હવે આપણે સહન કરવાનું. સહન કામે ને કરવા
રહેવાનું. એને રોટલા ખાઈ છે, ઈ આપડા રોટલા ખાય ઓહ, છે. સાસુબા. સહન કરવા નથી થાતું. તમે ક્યાંય કમાવા નથી જતા, કમાવા મારા ઘરવાળાને મોટા ભાઈ જાય, તમે અમારા રોટલા ખાવ છો, ઓકે? હા, એટલે તો. અમે જેમ કહીને એમ કરવાનું. બેહવું હોય તો બેહો, ચા પીવી ચા પી, મંદિર જાવ હોય તો મંદિર જાવ, જે કરો એ. પણ મહેરબાની કરીને અમારી પત્તર ના આણો. હા તમારી નહીં આણવી. એમ મોટા કર્યા ને અમે તે લગ્ન કરીને આવ્યા છે અને અમારી સંમતિ હતી ને તે તમને પસંદ કર્યા છે. આજ જો બે છોકરા આવે ને બેયને વાત કરી દેવી. મારે છે ને પોહાણ જ નથી થાતું. એને કહી દઉં તારે ચશ્મા લાવવા એટલે નો લાવવા તો ના પાડ દે. અમે રિક્ષા કરીને જઈ આવશું. આ જો આ ચશ્મા ન પહેરું ને તો આંખો ખેંચાય અને આંખમાં જળજળિયા આવે. હા એ તો મને ખબર છે કે ઉંમર થાય એટલે આપણને બધું થાય, પણ આ છોકરાને થોડી ખબર પડે. ઈ જ્યારે એને ગડપણ આવશે ને તે ખબર પડશે. હાલો હું આવું તમારા હારે, આપણે મંદિરે જઈએ. હા હા મારો મોબાઈલ લઈ લો. મોબાઈલમાં હવે આમાં કંઈક ખોલવું હોય, નંબર કોકને ફોન લગાવવો હોય તો નંબર ય નથી દેખાતો. ઈ હું શું ને હાલો હજી મને કઈ નથી મોકલ્યું. લ્યો તમે ફોનમાં મત સ્ટોરીઓ મૂકો, સ્ટોરીઓ. આમ જાઓ. હું થયું પણ કામ હવે કરવા માટે તો હું એકલી જ છું ને. મીઠું ખાવું, મીઠું. લાય હે ને મને બીપી ઘટી જાય આમ નામ રહી ને તો હું. કંઈક પડ્યું છે જામફળ બામફળ તો બોડીને ખાને મજા આવે. તમને જામફળ ખાવાની પડી ભાભી, એક આ ડોહો ને ડોહી પત્તર અણીને બેઠા છે આપણી તો. આજકાલના જેદુના ઘરમાં આવ્યા છે ને પૈણીને ત્યારથી લોહી પીવે છે. શું કરું કે આમ નામ રહે ને તમારું બીપી છે ને હાવ ઘટી જાહે. અત્યારે ઘટી જ ગયું છે. જ્યારે હોય ત્યારે ઓર્ડર જ કર્યા રાખે. શું કરવું ને આ ડોસા ને ડોસીનું કઈ સમજાતું નથી. હાચન બસ એ હાટો જન્મ લીધો છે કે વહુ નકરા હુકમ કરો, હુકમ. બીજું કઈ ક્યાંય ને આવડે છે. એટલે તું બાયણે નથી આવતી. રાડો નાખે. એ ચાલી આવજો બેટા, છાપું આપજો. અત્યારે હું કીધું ચા ઢીસવો તો, મોબાઈલ જોવો તો, મોબાઈલ, ચશ્મા જોઈએ ચશ્મા. હવે એને મોબાઈલને શું લાગે વર્ગે કે મોબાઈલ જોઈએ એને? મંદિરે વયા જતા હોય તો ભાભો છે ને ભાભો મરણ પથારીએ પડ્યો, ઠાઠડીમાં જવાનો થયો છે, તોય નખરા નથી મૂકવા એને. કોણ જાણે હું શોખ ચડ્યા છે. અને ડોહી ડોહીને જુવાને ચડી, હું તો જુવાન લાગુ. મેં તો કહી દીધું મારો છોકરો વળીને ભાગી ન જતી ક્યાંય, હું કહું જુવાન ઘંટી લાગે છે ઘોડીને તો. લાલ લગાવ. હા અમે નાખીએ છે ને માથામાં કાળો ડાય ને કાળો કલર. હા, આવું બોલે? મેં તો આ જ જોયા. મને લાગે એની જીભ વધી નથી ગઈ હમણાં બોલવામાં. હું ભાભી હું કરવું ને મને તો એ જ ખબર નથી પડતી. હાચી ને હાવ. એમ કરીએ તો આપણે બે ભાઈઓને વાત કરીએ તો હું ઉકેલ લે હે કાંઈ નહીં, કાંદો કાઢી લે, બે ભાઈઓને વાત કરશું તોય આપણે. મને તો છે ને આ નમણા ચીક કરી કરીને મારું માથું દુખવા માંડે. સાચું કહું ને તો હા તો આ મરે ને તો સારું છે. અને કાં તો આનંદ થાય કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા ભમરાડાઓને બેયને. મને તો એમ થાય, તને તો એવો વિચાર આવે ને મને તો એમ થાય અત્યારે ચા બનાવીને એમાં ઝેર નાખીને પીવડાવી દઈ. એ સારો આઈડિયા છે. આમે આ ડોહોનો ડોહીને આખા દિન 10 વખત તો ચા જોઈએ જ છે. ડીશમાં 2-2 કલાકે ચા આવે ને એટલે દૂધમાં ઝેર નાખી દેવાનું, ભલે મરી જાતા. એવું થતું હોત ને તો આ તું આવી ને પૈણીને આ ઘરમાં એ પહેલા જ મેં કરી નાખ્યું હોત. એટલે આ પહેલેથી તમને હેરાન કરે ડોહો ને ડોહી? ના ના, તું આવ્યા પછી હું આવ્યા પછી જે હેરાન કરે છે ને. તંબુરો હવે તું ક્યાં એના જેવી થઈ ગઈ? વાતું કરે તમે મને ખીજાવ, હું તમને નડું છું એમ ને? હું વધારાની છું. હે હું તમને ભગવાન. અંદર મારી મોટી બેન માનતી હતી કે મારી જેઠાણી છે ને એ મારી મોટી બેન છે એમ સમજીને તમને બધી વાત શેર કરું અને તમે મને ખીજાવ છો. હવે આવું ન હોય ભાભી ક્યાંય આવું. હવે તું બોલવા માંડ. હવે તું કઈ બાકી ન રાખતી બોલવામાં. હું કઈ એન જેવી નથી છપર પગી. તો કઈક વિચાર આય, બુદ્ધિ એક જીરીક. બીજી વાતો કરે છે તો હશે લ્યો સોરી. બીજાના કાન પકડાવે એવી છે. એમ જ હોય ને આપણા ખૂણા વડે કાન પકડાય વિખાઈ જાય કાનનો છે. કઈક વિચાર કે આ ડોહન ડોહીને કાઢવા કેમ. વિચારવું તો પડશે જ ને ભાભી, કેમ કે મારાથી આજીવન સેવા નહીં થઈ આ બે માણાની, અને હું સેવા પણ નહીં કરી શકું. હું કઈ નવરી છું? એટલા વર્ષ ટેડો હવે કોઈ દી જીવનમાં શાંતિ જ નહીં. એક કામ કરીએ, નોખા થઈ જાય અને તમે હાચવો એને બેયને. કાં આખડી કેતી હતી હમણાં. હું નાની છું ને, નાની એટલે લાઇટકી ન હોય. હું તમારા માટે લાઇટકી નથી, તમારી નાની બેન નથી. નાની નાની કરીને તો હાવ બધું કેટલું કહી દે. ખબર પડે છો મને હોશિયારી કરતી. એટલે તમને ખબર પડે છે તમારી અંદર મગજ છે ભાભી? ના ના, મગજ વેચવા ગયું છે. લે એને પણ તમે વેચવા મોકલો તો એ વેચવા જાવ ને તેનાથી આ ડોહા ડોહીનું મગજ જ્યારે લઈ જાજો વેચવા. એનું શું આવે? 1 રૂપિયો નો આવે. જી આવી ભાઈ બટેકા આવી જાય 2 કિલો. હાચન તારી બુદ્ધિ એના જેવી જ છે. ઈ વાત છોડો. ક્યાં હતા આપણે? વડમાં હતા. વડમાં ને વડમાં રહ્યો, મસ્તીમાં નહીં આવો. તું તે ચાલુ કર્યું, મેં નથી કર્યું કઈ. જા ચા પીવી ને
વળી હમણાં રાઈડ હા, મારશે. ના ના હા, બે ગયા મંદિરે. હા, મંદિર જતા હશે હમણાં તો- ગાર્ડનમાં બેહવા જતા હશે કેમ ખબર ત્યાં. ચોખ્ખી કહી ના પાડી દીધી હમણાં તો હું હમણાં તો તું કહેતી હતી કે ચા બનાવવા આવી છું, હમણાં તો અહીંયા ખીજમાં ને ખીજમાં ખાનું ખોયલું ને મીઠું આ મીઠું છે ને મને લાગે તારામાં મીઠું નથી એટલે ઘડિયા ઘડિયા ડબલું ઉપાડસ તું. એવું નથી ભાભી હરખું ખાઈ લે ને ભાઈ, મને ખબર છે તારામાં નથી, લે ને શર્મા મને, હું કોઈને નહીં કહું. એવું નથી આ રે ભેજા મારી કરે મારે બીપી ઘટી જાય છે તો શું કરું મીઠું ખાવું જ પડે ને મારે પછી એટલે ના ના ખવાય, થોડીક બુદ્ધિ આવે. આ હેટ્યું ચા બનાય. બનાવો તમે હવે જાઓ કાંઈ નહીં, પી લે બાયણે 20 રૂપિયાની. હા તૈયાર થઈ ગયા, ટાઈમ થઈ ગયો છે ને ક્યાં છે અલી ભાઈ? ચા લાવીને હવે કેટલીક વાર. હા ભાઈને છે ને ખબર નહીં શું છે, નવર્યું જ નથી, ઘરમાં ધ્યાન જ નથી કાંઈ. કામે જવું છે તોય ખાલી હાથે આવી, ચા મંગાવું છું તોય ખાલી હાથે આવી. હું ન્યા વાઈટ છું. હે મને એમ કે તું અહીંયા લઈને આવીશ તો તારે હામી બૂમ તો મરે ને કે અહીંયા આવો એમ, હું ત્યાં આવી જાત. મને એમ કેટલી ભાન પડતી હશે. અરે વહી ગઈ છે ભાન કામ કરી કરીને. હા એ વાત બરોબર છે. તમારા હાટુ જો સરસ મજાની ચા બનાવીશ અને મમ્મીની પપ્પાની છે ને પાણી જેવી ચા બનાવીને આપી દીધી. હા પણ પાણી જેવી ચા શું કામ? આવો પ્રશ્ન કરવાનો તો કરવાનો જ હોય ને કે એને પાણી જેવી ચા ને અમને હારી એવું હું કામ કરશો? એ તમારે કઈ બોલવાનું નહીં હો વચમાં, તમે તમારું કામ કરો. અરે પણ મારા મમ્મી પપ્પા છે એની હારે એવું હું કામ વર્તન કરશો તું? આખો દિવસ ઘરમાં રહ્યો ને તો ખબર પડે. તમારે તો હવારે વયું જવું, હાંજે મોડું મોડું આવું, શું ખબર હોય કે ઘરમાં શું હાલતું હોય? શું હાલે છે ઘરમાં? અમારે તું કે બહાર વિયા જાવ તો કામ ધંધે તો જવું જ પડે ને, અહીંયા કઈ એમ થોડું હાલે વાત કરે છે તે. આખો દિવસ લોહી પી જાય છે આ ડોહન ડોહી, ચા 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 ચા, પછી કે એસો ડીટો થાય. થાય જ ને. પણ ગરદું માવતર છે એને અમુક 2-3 કલાકે ચા ની આદત છે તો બનાવી આપવાની, એમાં શું થઈ ગયું? એટલી ઉંમર ચા હારી કહેવાય? ચા ની કોઈ ઉંમર ના હોય. મારા દાદા 90 વર્ષે મર્યા ત્યાં સુધી ચા પીધી. તમારા દાદા ગયા હમણાં કહેતી હતી ન્યા. એમ થોડા વૈયા જાય તો વૈયા જ ગયા છે. તું કે અહીંયા ન જાય, બધા એક જ જગ્યાએ જાય. વાતો કરે હતી. ઈ તમારે છે ને આ ઘરની જે કઈ વાત હોય ને તમારે એમાં છે ને ક્યાંય આડું પડવાનું નહીં. સમજાણું? હા એવું કેમ? બસ તમે તમારા કામમાં ધ્યાન દો, અમે અમારા કામમાં ધ્યાન દઈએ. અમે અમારા કામમાં ધ્યાન દઈએ છે પણ મને એવું લાગે છે કે ઘરમાં થોડુંક ધ્યાન તો દેવું જ પડે ને. તો હું એ જ કહું, ધ્યાન દો ને તો ખબર પડે. બાકી છે ને વચમાં પંચાયત કરવાનું રહેવા દેજો. પંચાયત કરવા? હું કઈ ઘરની વાત ગામમાં નથી કરવા જતો, એને પંચાયત કહેવાય. આ તો ઘરની વાત ઘરમાં કરી કહેવાય કે મારા મમ્મી પપ્પા કોઈ કામ ચીંધે તો એ કામ કરવામાં તમને કઈ દાખલા ન વાગવા પડે. સવારથી હાંજે એની સેવામાં જ રહેવાનું. અમારા ઘરના કઈ કામ નથી હોતા દેરાણી જેઠાણી. હાસો ધર્મ તો હું તને કહું ને, ઈ એક સ્ત્રીનો સાસુ સસરાની સેવામાં જ કહેવાય. હા બરાબર. અને જો આ સેવા કરશો ને તો મેવા મળશે અને આપણી આવનારી પેઢી છે ને આપણી સેવા કરશે. એટલે જેવું વાવશો ને એવું જ લણશો, આવું ભગવદ્ ગીતામાં લખેલું છે. ક્યાં વહી ગઈ તું? હું કઈ બાબા નથી, પ્રવચન નતો આપતો, હકીકત જણાવું છું. મને એમ કે કથા કરો છો તો મને નીંદર આવતી. હું થોડો કઈ ન્યા કથાકાર છું. શું કહેતા હતા? તે સાંભળ્યું જ નથી? હે ભગવાન. કાંઈ સાંભળ્યું નથી. હા આમાં તારો એક પ્રોબ્લેમ નથી, આ તો આખી દુનિયાનો પ્રોબ્લેમ છે. જ્યારે સત્ય અને સાચું સારું હોય માણસ માટે, એ કોઈને કહીએ ને તો એ કોઈને સાંભળવું નથી. કાન આડા હાથ કરી દે, લમણે હાથ મૂકી દે, દાઢીએ હાથ મૂકી દે, કરક આંખ્યું આડા હાથ કરી દે. આવું બધું રહેવાનું, આમાં કઈ તારો વાંક નથી. સાચી વાત છે. ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ, તમે જે કઈ ભગવદ્ ગીતામાં લખ્યું ને અંતોય હાસું લખ્યું છે. આ છે ને તમારા ભાઈ બંધ દોસ્તાર હોય ને પ્રવચન કહું છે, મારી પાસે કરો. એક તો માથું દુખે ને વધારે માથું. ત્યાં તો કરાય જ નહીં આવા પ્રવચન. દોસ્તાર સામે આ બધું ન હાલે, કારણ કે ઈ તો તરત આવડી મોટી દે, આવીના તેવીના અહીંયા ઈ કરવા આવ્યો છો એમ દે કે. જ હા, એટલે જ કહું છું કે તમારે આમાં છે ને ક્યાંય વચમાં બોલવાનું નહીં. તમારાથી ને જો આનો પ્રશ્ન ન ઉકેલાતો હોય ને તો મૂંગું મરવાનું.
મૂકવું મરવાનું હા એટલે જ્યારે મરતા હોય તે કઈ બોલવાનું નહીં, ભગવાનનું નામ લે, એમ જીવતાય ના. નહીં બોલવાનું નહીતર આવી બને સમજાય ને એમાં હા હંધુય સમજાય છે અમને તો. હા, અમારે બસ. તો શું કહેવાય, પતિ થયા એટલે પતી ગયા એવું થયું મારી હારે તો. એ તમારે જે સમજવું હોય સમજો ને. એક તો છે ને ઓલરેડી માથું દુખે છે, આ ડોહાઈ ને ડોહીએ પકવી દીધું છે ને હવે તમે માથે જાતા તમે કરો. પણ એ મારા મમ્મી પપ્પા છે, માં ડોહો ને ડોહી શું કામ કહેશો? એટલી છે એમ તો કે ભાઈ મમ્મી પપ્પા તો બોલી શકે કે નહીં? નથી બોલવું મારે. હવે તમારે ચા પીવી હોય ને તો રસોડામાં પડીશ, હાથે લઈ અહીંયા નહીં મળે. નહીં મળે. કાંઈ વાંધો નહીં, આમ ન્યા જઈને પી આવશું. અમને ભગવાને 2 પગ આપ્યા છે, પણ મેં કીધું ને એમ ભગવદ્ ગીતામાં મારે લખ્યું છે જાવું કે પાછું કોઈને કહેવાતું નથી લ્યો. પછી બાય હોય કે કોઈ પણ. અરે આ ચશ્મા નથી, 11 કેદી આવે છે? આ 4 છે કે 5? હા બેટા, હા ક્યાં જા છો? ક્યાં જતો હોય? ઓફિસે જતો હોય બીજે ક્યાં જતો હોય? મારા ચશ્માનું શું થયું? જુઓ પપ્પા, બનાવવા આપ્યા હતા, થઈ ગયા કે નહીં? હજી બનાવવા નથી આપે. આ પગાર આવશે ને ત્યારે બનાવી દઈશ. અને આ ખોટા ખર્ચા કરવાનું છે ને હવે રહેવા દે. ચશ્મા કરાવી દઉં છું તો સાચવતા તો છો નહીં, જ્યારે બધે તોડી નાખો છો કે મફત આવે છે ચશ્મા. અરે 5 વર્ષમાં એક વખત તૂટ્યા બેટા. આ જો ને આવડું મોટું કેલેન્ડર છે તોય આમાં 11 કેદી આવે જોઈ દે નહીં. કાલ કે ક્યાં પરમ તમારે જવું છે? 11નું શું કામ છે તમારે? કે બહાર જવું છે? એક તો હરખું દેખાતું નથી ને ભાટકવા જવું જ નકરું. ભાટકવા ક્યાંય નથી જવું, તે દિવસે ફરાર કરવાનું હોય ને હે એટલે. આવો ભાઈ જોઈ દઉં, શાંતિ રાખો. હજી વાર છે 11 ને, 15 તારીખે છે. હાલ્યો. કાલ પમદી નથી આવતી? હજી હમણાં ગઈ છે કે કાલ પમથી પાછી આવે? 7-8 દી વાર લાગે. પણ જો આ તમે એક ચશ્માટું થઈને આટલું મોડું કરો તે હું ને તારી માં કંઈ ભારે પડવી છે તમે? ભારે પડવાની વાત નથી કરતો હું, તમને ખાલી ગણાવું છું કે આ ખોટા ખર્ચા થયા કરે ને વારા ઘડીએ તો પૈસા કઈ ઝાડવે નથી ઉગતા, મારે કમાવા જવું પડે છે. અને તમારે બસ ખાલી ઓર્ડર કરી દેવો, ચશ્મા કરાવી દેજે, મફત થાય બધું. હા હા, મફત તો તમે મોટા નથી થયા હે? કાળજું કાપીને તમને ભણાવ્યા ગણાવ્યા, ખવડાવ્યું પીવડાવ્યું, અને અટાણે તમે હિસાબ કરો છો. હા લે હાલે. હા એટલે હવે તમે તમારા પ્રેમનો હિસાબ કરશો? હા આપણે કહીએ એટલે પાછળ તરત આ રોવા ધોવાનું ચાલુ કરી દે અને હિસાબ મળ્યા કરાવવા. તમને મોટા કર્યા અને તમને કાબિલ બનાવ્યા, એ તો બધા માવતર કરતા જ હોય, કે નવું નથી કર્યું તમે. પ્રેમનો હિસાબ ન થાય, પણ તમે જ્યારે રૂપિયાનો અને પૈસાનો હિસાબ કરો છો ને ત્યારે વહમું લાગે છે હે. તમારા માટે પ્રેમ કરતાં પૈસાનું મહત્વ વધી ગયું. હા, બાપને જો કેટલા દી થઈ ગયા હે, સહમા વગર રખડું છું, અને જો 4 ડગલા હાલવું હોય ને તો એ નથી હાલી શકાતું. પણ તમારે હવે આ ઉંમરે ક્યાં જવું છે? સાના માના ઘરમાં પડ્યા રહેતા હોય તો? તને તો ખબર છે ને, મારે નિત્ય ટેવ છે એ મંદિરે ઠાકોરજીના દર્શન કરવાની, અને ત્યાં ગમે તેમ કરીને હું પૂગી તો જાઉં, તારી માં લઈ જાય કે કોઈક બીજો કોઈક રસ્તે હોય એને કહું કે હાથ પકડી લઈને ભાઈ મારો મંદિરે જતો હતો, અને ત્યાં જાઉં ને તો ઓલા કાળિયા ઠાકરના તો મને દર્શન નથી થતા. એ આમ હાવ ઝાંખો ઝાંખો લાગે, કયા કલરના વાઘા પહેર્યા છે, પાઘડી કેવી છે, હાથમાં મોરલી છે કે નથી હે, કાંઈ ખબર ન પડે. એના હાથમાં મોરલી હોય કે ન હોય તમારે શું લેવા દેવા છે? એના મા બાપ જોઈ લે, તમે શું કામ એની બળતરા કર્યા કરો છો? એને વાઘા કયા પહેર્યા ને મોરલી છે કે નહીં? એને હું ભોગ ધર્યા છે એ કાંઈ ખબર ન પડે, એટલે આમ દેખાય જ નહીં ભાઈ. એ આ હીરા ગઈ ગઈને છે ને આખું નબળી કરી નાખી મેં તો. એટલે તમારું કહેવાનું એમ છે કે તમે બધું મારી હાટું જ કર્યું, તમારી હાટું કંઈ કર્યું જ નથી, એ તમે એહસાન ગણાવો છો ને મને? એમાં છે ને જીવતર બધાયનું હોય, આખા પરિવારનું હોય, મારા એકલાનું ન હોય હે. મેં જે કંઈ કર્યું અટાણે તું જે કંઈ કરશો ને એ હવે તો એવું લાગે તું તારા એકલા માટે કરશો, અને અમે અમારા મા બાપ હાટું થઈને અમારા દીકરા સંતાનો હાટું થઈને કરતા હતા, એ કાળી મજૂરી કરતા હતા અમે. હું આ નથી કરતો, આ કોની હાટું કરું છું? આ ઘરમાં ખવડાવું છું કે નહીં? 3 ટાઈમ રોટલા મળી રહી છે તો બહુ થઈ ગયું, બીજું શું જોઈએ તમારે? બસ 3 ટાઈમ રોટલા મળી જાય એટલે માણસને બીજું કાંઈ ન જોઈએ
એ ગૌઢા થાવ ને અમારા જેવા હે તો એ સંતાન મા બાપને નહીં બોલાવે ને અને કંઈક નાની મોટી જરૂરિયાત હશે, હા દવા, તમે કહો છો કે દવા કિલો મોઢે તમારે જોઈ છે, ભાઈ હવે ગઢપણ આવ્યું તો પછી જોઈએ જ છે એટલે જ કહું છું કેટલી ઊંડો એક દવા પડી છે. કે ભાઈ ડૉક્ટર લખે એટલી તો પીવી પડે ને, અમને નથી ગમતું પીવાનું, એ કડવું લાગે. ઓ આવ્યું હા વાંધો નહીં, હો. શું મગાવ્યું છે? 3000 રૂપિયા? હેના છે 3000 રૂપિયા? એ તો આ સોસાયટીનો ઓલો વોચમેન હતો ને તે દાતારી કરી છે વોચમેન ને, બધા દેતા છે 1000 2000, આપણે લખાવ્યા છે. જો આ પૈસા છે ને મારી પાસે નથી હો, કાંઈ ઉપર પૈસા કાંઈ મારે કમાવા જવા પડે છે, મારી પાસે કાંઈ ઝાડવું નથી એનું. મારી બચતમાંથી દીધા છે. આ મેન્ટેનન્સ પેટે આ પ્રમુખ નવો આવ્યો છે ને તેણે 6 મહિના પેટે એડવાન્સ લીધા છે. હા, ચશ્માના પૈસા નથી, આ દેવાના ચાલ્યો. બીજું કંઈ કામ જ નથી. નથી આના પૈસા દેવા, નથી ચશ્મા કરાવી દેવા. હે કાળિયા વહમું લાગે હો હવે. હા, અહીંથી હવે ટિકિટ ફાડી નાખી આપણે, બહુ થયું. એ તને જોઈ ન આગું હે એ જીવતર શું કામનું ભાઈ, કાંઈ કામનું નહીં. 11 તો 15 દી થઈ ગયા, તો કાલ પમદી જ આવે છે. નહીં દેખાય, આંખમાં આહોડા હોય ને થોડું દેખાય કાંઈ. આ ટીવીમાં છે ને આ છોકરાને કહીને તો રિચાર્જ ન કરાવે. અમારે જોવું ને તે કઈ આવે જ નહીં, હોય જ નહીં કોઈ ટીવીમાં. કઈ કઈ થાકી આ રાધ્યા નહીં. એમ ન થાય કે હાલો ઘડીક ટીવી જોઈને કાંઈક ભજન જોવા હોય તો જોવાય નહીં. અમારા પાસે થોડા મોબાઈલ હોય, બધાની પાસે મોબાઈલ એટલે એ જોવે. અમારે શું કરવાનું? મંજીરા વગાડવાના? હાય સો મારી માં, હું એકલા બબડ કરો છો. શું કરે હાય હો. આ ટીવી? કોઈ દી રિચાર્જ ન કરાવે. અમારે ઘડીક જોવું હોય તો કાંઈ આવે નહીં. એ મારી માં, તમે છે ને ઊંધા બટન દબાવતા હો. આ જો શું જોવું છે તમારે? અમારે શું હોય? સંસ્કાર, સપ્તા બપ્તા કે આસ્થા, ભજન. સંસ્કાર ટીવી, આસ્થા ટીવી, કઈ ટીવી જોઈ બોલો? આસ્થા કર દે, એમાં કાંઈક આવતી છે સપ્તા બપ્તા. એ તમે પણ છે ને થોડુંક ધીમું રાખજો વોલ્યુમ, એટલે છે ને આ ઘરમાં અમુક લોકોને હા, એ અણગમો હોય ને એને ગમે એમ. એ જો વાત હાશી. આ પણ જો. મને તો ભૂલાઈ ગયું કયું બટન છે. હું તો કયું નહીં. અરે ભગવાન, તમારે જે કામ હોય ને એ મને કહેવાનું, હું આવું તે ઉપાધિ કરો માં. તમે આમ એકલા બક 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 કરો ને તો સારું ન લાગે. પણ હું કરું હવે? હે આ તારા સિવાય કોઈ સાંભળવા વાળું ઘરમાં છે? આ બીજાને બધાને કાનમાં લટા મૂક્યા છે. હા, ઈ એરબડ્સ આવી ગયા ને હવે, એટલે કાનમાં રાખી મૂકે, અંદર ગીત સંભળાતા હોય એટલે તમે બોલો ને એ કાંઈ ન સંભળાય. ઈ એટલે જ ને આ ઈ છે ને ઓલા ભરાવે છે ને લટા, એક દિવસે ને બધાય બેરા થઈ જવાના છે. હા, એ ચાલુ જ થઈ ગયું બેરાશ, એટલે કે જે થ્રોટ અલા ETN એવું એના ડોક્ટર, જે કાન નાક ગળાના ડોક્ટર હોય ને એને ચાંદી જ છે ભવિષ્યમાં, જોજો. નકર આ કાનના ઓપરેશન જ આવશે. હા, તે આવે જ ને જે ને જોવો એને ઓલા આવડા ઓલા બટકા ભરે. હા, આપણને તેમ થાય કે ઓલો વારે વાતો કરે છે. પછી આમ જોઈને કાનમાં તે ખબર પડે કે આમાં ઓલા ભૂંગળા ભરાય. ઉંગળા ભરાયા. હા, સાચી વાત છે. અને આ જો ઓલા રાજાને કીધું તું કે ભાઈ તારા પપ્પાના સસમા લઈ દે. આ હોકારો જ નથી દેતો. આ તો તમે એને શું કામ કીધું? મને નહોતું કહેવાતું. પણ કેમ? એને એક બે કામ નો સીન થાય, બધાય તારા જ કરવાના. એવું ન હોય, એને ટાઈમ ન રહેતો હોય ઓફિસેથી એટલે ન જાય. અને આમ જો આ મારા પપ્પાના ચશ્મા તમારે તો જે આવ્યા નથી, ભગવાનની દયાથી સારું છે હજી. નિરાત છે નિરાત. અને નાના મોટા કામ હોય ને તમારે મને કહી દેવાના, બાકી કોઈ છે ને કરે કે ન કરે હું કરી દે. અને આ જો, આ તું સમજતો ને એટલો ઓલો નાનકો સમજતો હોત ને તો મારે સારું હતું. આ મને એમ થાય કે હવે તને એકલાને કેટલીક ઉપાધિ દેવી, આ બધું તારે જ કરવાનું આવે. એવું ન હોય. ઘરના કામ ભલે ને કરવા પડે, તમે મારા મા બાપ છો. આ મા બાપના કામ ન કરવી તો કોના કરવી? એમ જો આ તને સમજણ પડે છે કે આ મા બાપ કેવા, એના કામ કરવા પડે, તો એને કેમ નથી ખબર પડતી? હા, એ કેવા વડકા કરે અને આવો જીગુવો. આ એ ખબર તાર પપ્પાને કેવું બોલતી હતી. સારી રીતે જાણું છું. જલપાઈ તમને હેરાન કરે છે. આ જલપાને તો છે ને મેં ઘણીવાર સમજાવવાની કોશિશ કરી પણ સમજતી નથી. અને આ જીજ્ઞા વહુએ એનો જ સાથ આપે છે. અને હારવાર એ
વેણમાં આપણે ભાઈએ તણાય છે બાયડીના વેણમાં ઈ વાત બધું હાચી. જાણું છું. ઈ વાત હાચી, પણ હવે છે ને ડોહી ડોહો કરે છે. હા. એ ડોહા એ ડોહી બોલ. હા, ડોહો ને ડોહી કહે ને એમાં કાંઈ વાંધો નથી, પણ એમાંય તે પ્રેમ હોવો પડે, માણસને બોલાવતા આવડવું પડે. પણ અત્યારે માણસની મનોવૃત્તિ છે ને આ ખાવામાં છે ને ખાંડ ખાય છે પણ નીકળે છે ઝેર. બોલી છે ને કડવા કારેલા જેવી નીકળે છે. ઈ જ વાંધો આવે છે. મેં કીધું કે ભાઈ ડોહી ડોહા નો કહેવાય, અમે તમારા મા બાપ સહી. હવે કાલ સવારે તમે એને ગૌઢા થવાના, અવડા નવડા રહેવાના છો. હા, ભગવાન કરે ગૌઢા તો અમે થાવું અગર ઉપરવાળાની મરજી છે તો. પણ આજકાલની લાઈફસ્ટાઈલ જોતા એવું લાગતું નથી કે અમે 60, 65 કે 70 પોગીએ. ભાઈ હું તો કહું 100 વર્ષના થાવ બાપા. અમારી તો આખ્યું ટાઢ્યું અને તમારા છોકરા ગટપણ પાડે. અરે મા બાપની તો હંમેશા તમન્ના હોય કે પોતાના દીકરા સુખી રહે, 100 વર્ષના થાય, પણ આ બધું છે ને પોસિબલ જ નથી મમ્મી અત્યારે. પણ હું કામ પોસિબલ નથી? એવું વિચારવાનું જ નહીં. કારણ કે અત્યારે માણસ છે ને સ્ટ્રેસ જ એટલું લે છે મગજ ઉપર, એટલું ઉપાધિ લઈને બેઠો છે ને કે કામના ઘરના ઉપરથી બાયું ભટકાઈ ગયું હોય ને એટલે જિંદગી છે ને ખતમ થઈ જાય છે માણસ. એ વાત તારી હાચી, પણ હવે આ બાઈને કોણ સમજાવે? એને તો આ જુવાનીનું જોર હોય ને ત્યારે એની કોઈની વાત ન માનવી. હું કહું ને તો એમ કે હા અમે કરી લેવું, અમે ગૌઢા થાવું તો અમારા છોકરા તમારા જેવા નહીં હોય, અમે તમારા જેમ ટક નહીં કરી. હા, એવું કે તમને બાપા. ખબર ને થોડાક વર્ષ પહેલા ઓલી સિરિયલ આવતી ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. એ તો હાહુ ખબર જ ને નહીં. હાહુ થાય ને એટલે એ વહુ હતી એ ભૂલાઈ જાય, હમ. બરોબર? પછી વહુ હોય ને એ પાછી હાહુ થાય ને ત્યારે એને ભૂલાઈ જાય કે હું એ એક વખત વહુ બહુ હતી. હતી, હાચી. એટલે આ બધું છે ને પેઢી દર પેઢી છે ને એકબીજાને સમજવાની જરૂર છે, પણ આ અત્યારની બાયું સમજતી નથી. એના જ મનમાં એમ જ છે કે હું આ રૂપરૂપનો અંબાર છું, ત્રીહની છું તો ત્રીહની જ રહે. ભૂલી જાય છે કે કાલ છોકરો થાય એની વહુ આવશે અને એ જ્યારે પાટું મારશે ને ત્યારે કોઈ હાંસવા રેડી નહીં થાય. પણ ઈ બટાટાને સમજાતું નથી ને ઈ જ વાંધો છે. ત્યારે એક શબ્દ બોલો ને આમાં 10 શબ્દ આવે. હા, પણ એ એક શબ્દ તમારે વેડપવાનો નહીં, મને કહેવાનો. હો, પણ તને મારે કેટલું એકલા અરે કેવું. બધુંય જેટલું કહેવું એટલું મને. હા તે હારું, હવે તું આવ્યો છો નોકરીએથી, હું હાથ પગ ધોઈ લઉં. હાથ પગ ધોઈને ખાઈ લે શાંતિ. હા, હાલો. આય હો. કેટલી ઉપાધિ કરે છે. શું વિચારમાં છો? જોઉં છું આપણા સાસુ અને સસરાના જૂના પહેલાનો દિવસો, ફોટો. પ્રેમલો ને પ્રેમલી, કેવા ફોટા હા ઓલા રતન ને રામ જેવા. આમ જો તો ખરી, પણ તું આમ નીરખીને તો જો. જુવાની એટલે ને અત્યારે જુવાની એટલે જ જાતી નથી. એને પેલા જુવાની એવી જતી હાવ હવરાને આપડા એટલે. તું પણ તૈયાર તો છે. આ હારે તો પાઘડી બાઘડી નો આમ કોટ બોટ ને આમ તો જો હવે રાજા રજવાડા જેવા ફોટા પડવા. એ ભાભી, હા આપડા બાજુવાળા નથી ઓલા દીપ્તિબેન? આ પેલું ને બીજું હા મકાન. હા. હા હા અરે એ લોકો કાલ કેવા બાઈ જતા ઘરમાં, તમને ખબર છે? કાલ રાત્રે 12:30 વાગ્યા સુધી અવાજ આવતો હતો એ લોકોના પણ ઘરમાં. બાતે જ ને હાહુ વાઈડીને કેવી છે? એ આવું તો ઠીક, એના ઘરવાળા એ બાતતા હતા એની હારે. એને ઘર બારા હા, બે માણા કાલ બગડા છોટી બોલી દીધી બે માણા એ. સાંભળવાનું જોવાય તો કાંઈ ખબર સાંભળતી હતી હું. હવે લપક આજ તો એ રિહામણી વહી ગઈ. કહેતી હતી કાલ સાંજે મારા પપ્પાને ફોન કરું ને મને લઈ જાય. પડે. હમણાં વહી ગઈ વય જ જાય બિસાડી શું કરે. અહીંયા હું એને તો જેઠાણી એવી ભમરાડી ભટકાણી, એટલે મારે તમારા જેઠાણી કેવા હારા છે. એને ત્યાં જેઠાણી એની યાર બાંધે, હાહુ એની યાર એટલે બાંધે. જ કહું છું કદર કરતી જા. આ જોઈએ ને જેઠાણી, પણ તને ક્યાં કદર છે મારી? કદર તો કરું જ છું ને હું. ખબર છે. એમ નહીં, હું કહું એ જેઠાણીને ખબર નહીં પડતી હોય એમ કે આપણા દેર દેરાણી છે બરાબર, ઘરમાં બોલવાનું થાય છે તો આપણે નોખા કરી દેવા જોઈએ અને મા બાપને હાચવી લેવા જોઈએ. ઈ એનો પ્રશ્ન છે, પછી બહુ પંચાયત ન કરે, થોડી ઘણી પણ કરે તમે તો જ કયો, આ બિચારી હેરાન થતી હોય બરાબર, તો તમારું મન કયો એ જેઠાણીને સમજવું જોઈએ કે નહીં નોખા કરી દઈએ બે મેં? સમજવું જોઈએ, દેરાણી જેઠાણી બે સમજવું જોઈએ. સમજાય? આપણે તો જો ને આ આપણા મા બાપ કેવા ભમરાડા અભાગ્યા મળ્યા, આપણા ભાગમાં જ ભમરાડ ભટકાણો. તો શું કરશું કે કાંઈક તો કરવું પડશે ને ભાભી. અલગ આમ થઈ તો જાય એમ કરીએ.
ઈ વાત સાચી. તો કાંઈ નહીં, હારું હાલો તો એવું લાગે ને તો આ હું ને તમારા દેર નોખા થઈ જાય કે મારાથી કામ થતું નથી ને મારાથી હચવાવાનું નથી. આ મમ્મીને ને પપ્પાને તમે હાચવજો. કા સીધે સીધું કેમ કહી દીધું કે મમ્મી પપ્પાને હાસવું જોઈએ? મોટા છો વો, મા બાપ હંમેશા મોટા હારે જ હોય છે. નાના છોકરાની જવાબદારી ન આવે ને. રે મોટા છીએ તો કઈ ગુનો નથી કર્યો, સમજાણું? બે દીકરા એના જ છે ને બે વહુ એની જ છીએ આપણે. જો જે હોય ભાભી, હાચવવાની જવાબદારી તમારી છો, તમે વડીલ છો વો, અમારી ન આવે. આ તો ઠીક છે કે લગ્ન પહેલા થઈ ગયા અમારા, બાકી 5 વર્ષ મોડા થયા હોય તો તમે ન હાચવતી ને. હા, વડીલ છીએ, મોટા છીએ, આવું થોડું કાલે કઈ ઘરમાં આપણે હરખે હરખા જ છીએ, તો જેટલા હું હાસું એટલા તારે હાસવાના હોય. જો ભાભી, હું તમને કહી દઉં છું કે અમારે અલગ થવું છે ને અમે અલગ થઈને જ રહેશું. તમારે જે કરવું હોય એ કરો. મમ્મીને ને પપ્પાને તમારે હાચવવા હોય તો ભલે અને ન હાચવવા હોય તો પણ ભલે. હું ને મારા પતિ અમે બંને એકલા જ જવાના છીએ અલગ રહેવા માટે. કાંઈ વાંધો નહીં, અલગ થવું જ ને, થઈ જશે. મમ્મી પપ્પાને નથી હાચવવાના. નહીં, મને આશા હતી તમારી પાસે કે મારી જેઠાણી મને આમ જ કહેશે, કારણ કે નાની બેન માને છે ને એટલે કે કંઈ વાંધો નહીં તમતાર તમે અલગ થઈ જશો. હા ભાભી, અમારે અલગ થવું છે. હું કંટાળી ગઈ છું. આ જવાબદારીનો પોટલો છે ને મારાથી સહન નથી થતો હવે. કાંઈ વાંધો નહીં, મમ્મી પપ્પાને હું હાચવી દઈશ. થેન્ક યુ સો મચ ભાભી, તમે કેટલા સારા છો. અલ્યો તમને નજરનો કાળો ટીકું લગાડ દો, તમને નજર ન લાગે. હરખેનું લગાવજે એટલે નજર ન લાગે. હા. તારી ને તારી પાસે લાગી જાય નજર. નહીં, મારી નજર નહીં લાગે. હું તમને બ્લેસડ આપીશ તમ તારે. પણ સાંભળ, હજી પૂરતી વાત તો સાંભળ. તમ તારે ખુશીથી ને છે ને અલગ રહેવા જાજે. મમ્મી પપ્પાનું જરાય ચિંતા ન કરતી. મમ્મી પપ્પાને હું સાચવી લઈશ. પણ જો આ જેટલી આપણી પ્રોપર્ટી પડીશ ને એમાંથી કોઈ પણ છે ને ભાગનો ટુકડો ન માંગતી, કારણ કે મમ્મી પપ્પાને હું સાચવું છું. લે 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 આવું થોડી ના હાલતું હોય કે ભાગનો ટુકડો નહીં માંગતી એટલે વળી. આ જોવો, આ મિલકતમાં બે ભાઈનો હરખો જ ભાગ હોય, અડધો અડધ. હા, કઈ તમારે એકનું જ નથી આ બધું બાપાનું કરી લેવાનું. પણ સાંભળ, 3 ભાગ પડે, તમારો, અમારો અને મા બાપ જીવતા હોય ત્યાં લગીન એ ભાગ તો માગે, બરાબર? હા. પછી મા બાપને હું સાચવું તો મા બાપનો ભાગ તો મારો જ લાગે ને. ના રે ના. એટલે જો 75% અમારો અને 25% તારો. ના રે ના, ના રે ના, ના રે ના. મા બાપ બે દીકરાના છે તો બે દીકરાનો હરખો ભાગ પડે. તો મમ્મી પપ્પાને લઈ જા હાચવા, ભાગ જોતો હોય તો લઈ જા. લે, હા તો જો કેવા છે. મને એમ હતું કે ભાભી તો હારા છે. આ તો આફતનું પડી કુડીકડા મોટા બધી. મને એમ હતું કે તેરાડી હારું વિચારેસ, પણ મારી બેટી મીઠું ખાઈ ખાઈને બહુ ચાલાક બની ગઈ. પણ હું તારી માં છું. હું તને કાંઈક પૂછું છું, જવાબ દેવાની ખબર પડે છે? 4 વાર પૂછ્યું, બોલતી નથી કાંઈ. તને કહું છું, મોઢામાં જીભ છે, મગ ભર્યા મોઢામાં, કાંઈ બોલતી કેમ નથી? લે આ તો જો તારે બોલવાનું છે કે? હું બોલું? માથું તમારું કે તમારી માનું તમારા બાપનું માથું? હું છે પણ તમારા કેવું મારે તમને હું કેવું હું થયું છે? હું પણ કીધા વગર ખબર પડી જાય? અંધી રાખો, મને ખંજવાળ આવે છે. તને બધું થાય હવે. કારક તો એમ થાય છે ને બે તું છે ને માર વગરની બગડે છો, ખોટા મોઢા છોડાઈને બે કઈ કારણ તો હોવું જોઈએ કે નહીં માણાને? હું થયું છે ખબર કીધા વગર ખબર પડે મને? શાંતિ રાખો, કીધું ને રાડું નાખો માં. રાડું જ નાખો. તમારી બાયડી છું, પ્રેમથી વાત કરો ને. હા, આ બસ આમ પ્રેમથી જ બોલવાનું. યાદ છે કે ભૂલી ગયા હું હતું ઈ? શું થયું છે જીગુ? કેમ આમ ઉદાસ બેઠી છે? કંઈ થયું છે તને? કોઈએ તને કંઈ કહ્યું? હા, થયું છે. કોને કહ્યું? આ મારાથી છે ને આ તમારા મમ્મીનું ને પપ્પાનું કામ નથી થતું. કંઈક રસ્તો કાઢો ને આનો. કામ ન થાય તો કાંઈ નહીં, ભાભી છે ને ઘરમાં, એ કરી નાખશે. તારે આરામ કરી લેવાનું થોડું. વાયડા હાલે છે ભાભી, નથી એટલું બધું કામ કરતા, મારે કરવું પડે છે અને મને નથી ગમતું હવે કંઈક ખરું ને. હા, શું થયું? મહેંદી વહી ગઈ. એમ નહીં, હા શું થયું? ફરફોલો પડી ગયો? હા, વાગ્યું તું, અહીંયા વાગ્યું. જો રોટલી કરતી હતી તાવડી અડી ગઈ મને. ધ્યાન રાખતી હોય તો તને ખબર છે? નથી પાછું. હા છે, લે ઊભી રહે. આ છે ને ઈ નથી. એટલે હાથ ઈ નથી. ક્યાં છે? અહીંયા છે, ઊભી રહે. અહીંયા છે, અહીંયા છે હવે. અહીંયા કઈ હતી ને. આ લા જોરી, લે લગાવી દે. અહીંયા જો આ બે છે. એની આ છે ઈ રદે આનથી હારું છે. લે મારો દીકુને શું થયું જો તો?
તારે ધ્યાન રાખવાનું. તને ખબર છે ને, તને કંઈક થાય તો પછી મને નથી ગમતું ક્યાંય. હવે ધ્યાન રાખજો. હા. કેમ મારે નોખું થવું છે. નોખું થવું છે? પણ નોખા થઈને શું કરશું આપણે? તું મને રાહડા રે હું બેમણા રૂમમાં બંધ થઈને. પણ તો પછી જો ઊભી રહે. જો મારી વાત સાંભળ પહેલાં તું. આપણે નોખા થાવું પછી મમ્મી પપ્પા આપણી ભેગા રહેવા આવશે તો ભાઈ ભાભીને કીધું ને હાજવે. તો પછી તારા ભાભીને વાત કરીને તું હા મેં ભાભીને વાત કરી, કાંઈ ફાયદો નથી વાત કરીને. કેમ? ભાભી એવું કહે છે કે નોખા થાવ હોય તો થાવ. મમ્મી પપ્પા તમે હાચવી કીધું અમે નહીં હાચવીએ તો મને કે તો મમ્મી પપ્પાને કે હું હાચવી લે, તમને આમાં ભાગ નહીં મળે કાંઈ કે. આ મિલકતમાંથી? હા કેમ? ખબર નહીં. એમ થોડું હાલે કાંઈ કે ભાગ ન મળે. મિલકતમાં તો હરખા હરખા ભાગ લાગે બેના. મિલકતમાંથી પણ જો આપણે મમ્મી પપ્પાને રાખવા ના પાડી તો મિલકતમાં ભાગ ન આપી, હકથી બોલી શકે. આપણે કામ કરી, આપણે છે ને વારા કરી નાખી. પેલા હા ભાઈ મારી વાત પૂરી સાંભળ, તું ઉતાવળી થમ. આપણે પહેલાં એમ કહેવાનું 100 મહિના તમે હાંચવો, 100 મહિના અમે હાંચવી, પછી આપણે ફરી જવાનું. થોડોક સમય જાય ને એટલે એકવાર નોખા થઈ જાય, બરાબર? પછી આપણે ફરી જઈએ તો નોખા થઈને છે ને ભાગ લઈ લેવાનો કે પેલો વારો તમારો, પછી કે અમારો વારો, પછી આપણે લઈ આવવાના જ નહીં. મમ્મી ને પપ્પા ન્યા જ રાખવાના. આ તો એમ થાય. પણ ભાગ પાડે પપ્પા પછી તમને નથી ગમતા, મમ્મી ને પપ્પા મને નથી ગમતા, તો આપણે ડોહા ડોહીનું હાચવા પછી મરદ ખર્ચો કરવો પડશે ને. આ તો કે લે 75% ભાગ અમારો ને 25% તમારો હોય કે એમ થોડું હાલે. ત્રણ ભાગ પાડશો હોય કે મમ્મી પપ્પાનો ભાગ અમે રાખશું હોય કે એમ થોડું હાલે. મેં કીધું એને 2 દીકરા હતા, 2 દીકરાનો હરખો ભાગ ન આવો છે તો કે લે, તો કે 2 દીકરા સેવાય ન કરવી જોઈએ કે લે. હા તો પહેલાં ત્યાં કીધું એમ કરશું આપણે. પણ એમ મોટા છે તો મોટાને હાચવાના હોય કે નાનાની ફરજમાં ન હોય મા બાપને હાચવા. હો એ વાત તારી હાચી છે, પણ સમાજની દ્રષ્ટિએ બે ભાઈનો હક આ લાગે. તારે લાગે આમ આમ જો જોરદાર તારી જેવી જ લાગે. મસ્ત રીતે કરતી હાચું. અરે હું સાચું કહું. હાલ લાગે છે, મસ્ત લાગે છે જો. હાલ લાગે ને તો પહેરી રાખું બે કાઢ નાખો. આ નહીં પહેરી રાખજે તું. અને તું આમ છે ને આ તું નેલ કરાવીશો ને, નેલ કરીને તું મને આમ કરીશો ને ગજબ લાગે, ગજબ લાગે. હા એમ કરીશો ને ત્યારે બહુ લાગે, મજા આવે. હા શું કરે ગલી ગલી થાય. વાત કરજો ને. હા હું અત્યારે જાઉં છું અને મમ્મી પપ્પાને વાત કરી દઉં છું, પણ વચમાં તું હમણાં કાંઈ બોલતી નકર તું પાછી આંખી ચડી દે. બસ એમ જાવ. એને શરમ નહીં આવતી કે હું કોનાથી તું દેખાવશે. શું કરો પપ્પા? આમ જુઓ, આ તમારા ચશ્મા છે ને કાલે રેડી થઈને આવી જશે, કારણ કે મારે પગાર થઈ ગયો છે હવે, એટલે કાલે ચશ્મા અહીંયા ઘરમાં લઈ આવી દઈશ તમારા. એટલે તમને છે ને આ ઝાંખું ઝાંખું દેખાય નહીં, આ ટીવી જોવું, પછી તો બોલો દર્શન કરવા છે ને તમારા લાલાના વાઘા નથી દેખાય ને તમને કે વાંસળી છે કે નહીં, બધું આમ છે ને ક્લીન દેખાય છે, ક્લીન. જુઓ તમે. બેટા હમ તારા ચશ્મા તો મને લાગે છે આવતા પગ આવશે, પણ મોટા ચશ્મા કરાવી દીધા છે. આ લેજો. આ તો તું હું કહે છે ને ચશ્મા બાબતે એ જાણવા માંગતો હતો. હવે કાંઈ નહીં, આવતા ભવે તો આવતા ભવે પણ કરાવી દીધી. મારી વાત સાંભળો, ચશ્મા મેં બનાવ્યા હતા તો મોટા બાપા શું કામ મગાવ્યા? આ બબે જોડે ખોટા શું કરવા? પણ તે ના તો પાડી હતી કે મારે ટાઈમ નથી હમણાં, એટલે મોટાએ કીધું તું. ના નહોતી પાડી, પગાર થાય ત્યારની વાત કરી હતી. પૂછો મારા પપ્પાને, મેં કીધું તું પગાર થાય એટલે કરી દે. 3 પગાર થઈ ગયા વચ્ચે. ત્યાં સુધી આમ હાલવાનું અમારે. એ બાકી કાંઈ નથી રાખ્યું અત્યારે જે તેમણે કીધું ને. મારી વાત સાંભળો. જો પપ્પા, આ છે ને હું એક વાત તમને કહેવા માગું છું કે આ ખોટું હવે આ આપણે જગ્યા ટૂંકી પડે છે, આ બધા ઘરમાં સમાવેશ થતો નથી, અને ઓલું મકાને ભાડે આપ્યું છે તો મેં શું નક્કી કર્યું છે કે કીધું આમ ભાગ પાડી દઈએ ને તો પરિવાર થોડાક આમ અલગ અલગ થઈને તો હલો જગ્યામાં રહેવાની આ બધું હાકડ થઈ ગઈ છે. તો હું અને એમ નહીં, જીજ્ઞા આમ ઘરમાં કોઈ નવા મહેમાન આવવાના છે તો હાકડ થઈ ગઈ. આપણે છે એટલા જણા છે. જો આ મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે, મારા થઈ ગયા, કાલે સવારે એને બાળ બચ્ચું થશે, અમારે થશે, એને કરતાં મેં તો પહેલાંથી તૈયારી કરી રાખીએ ને તો કોઈ તકલીફ ન પડે. એટલે અમે શું નક્કી કર્યું કે આ ઘર મોટું છે એટલે તમે લોકો અહીંયા રહેજો અને ઓલું મકાન છે ત્યાં હું અને જીજ્ઞા રહીશું. તારા મનની મનછા હું છે ને એ જાણું છું, સમજી ગયો. ખૂબ મહેલી છે બેટા. લીપ હા, તારા નોખા થવાના પેતરા એ હું સમજી શકું છું, પણ પણ મને એમ કે આજ સુધરે કાલ સુધરે હશે, પણ કાંઈ વાંધો નહીં.
તમે તો પણ એવી વાત કરો છો કે જાણે હું બગડી ગયો હોય. હું ક્યાં બગડેલો છું? હું તો આ વ્યવહારિક દ્રષ્ટિએ વાત કરું છું કે ભાઈ અત્યારે બધું મીઠી ઓલી છે ત્યાં બધા નોખા થઈ જાય તો વાંધો નહીં. ઈ ક્યાં બગડો છે? ખાલી હોવે જ એને કીધું, અમે સાંભળ્યું ને. આ હોવે જ એને કહેતી હતી, મેં બધું સાંભળી લીધું. કાંઈ વાંધો નહીં. તો તે સાંભળ્યું હોય તો નોખા થઈ જવાનું કહી દે ને હું તો નથી કહી શકતો. મારી વાત સાંભળો, તમે સાંભળી જ લીધું છે ને તો પછી સમજી જાવ ને તો ભાઈ નોખા જ કરી નાખો ને તમે વાત સાંભળી છે બીજું શું કેવું? હા તો પણ જાવ ને કોણે બાંધે? જાવ તમે તમારે. હા તો બસ એમ કે વ્યવહારિક રીતે બે ભાઈના જે મિલકતમાં ભાગ આવતા હોય એ પાડી દો એટલે ભાઈ એનું સંભાળી લે, હું મારું સંભાળી લઉં, વાર્તા પૂરી ને બીજું શું હોય એમાં? મીઠા ખાઈ આપણે નોખા થઈ જાય બધા પ્રેમથી. હા તો પણ જો તમારી પાસે જેટલું હોય એટલું તમે લઈને વયા જાવ. અમે ક્યાં ના પાડી? એટલે તમે કહેવા શું માગો છો કે તમારી પાસે હોય લઈને વ્યા જાવ? એટલે અમારા બાપની મિલકત છે એમાં બે ભાઈને હરખા ભાગ પડે તો મારો ભાગ મને આપી દો, ભાઈનો ભાગ ભાઈને આપી દો. તો પછી બાપને હાસવવામાં બે ભાગ પડે ને, મિલકતમાં બે ભાગ પડે તો હાસવવામાં બે ભાગ પડે. પણ એટલે તો કહું છું કે આ ઘર મોટું છે, આ ભાઈને આપજો, તમે બધા અહીંયા રહેજો શાંતિથી. અમે ક્યાં ના પાડવી છે તમને? એમાં હાંચવાની ક્યાં વાત આવી? તમે કાંઈ બહાર તો કાઢી નથી મૂકતા ને તમને. પણ જો આ મિલકતમાંથી છે ને ભાગ નહીં મળે. તમારે જે કરવું એની કરજો. આ મિલકતમાંથી તમને એક રૂપિયા નહીં મળે. તમારે જુદું થવું થઈ જાવ, હું ક્યાં ના પાડું છું? આ મેં તને કીધું ને, તમારે જે કરવું એ કરો. તમે ભીખ માગો, ભૂખે મરો, અમારે કાંઈ નથી જોતું. અમારે એ કાંઈ નથી જોવાનું. આ બધી મિલકત છે ને હું મોટા હારે રહીને એટલે મોટા ને જ આપે. અને તાર બાયડીને તાર કેવું હોય ને તો તમે તાર કહી દેજે. એટલે તમે કહેવા શું માંગો છો કે આ મિલકતમાંથી મને ભાગ નહીં મળે? ફૂટી કોડી એ નહીં મળે. તારે કરવું હોય ને કરી લેજે. જા. હા, મને સમજાઈ ગયું કે તમારે છે ને આ બધું મોટાને આપવું છે કારણ કે ઈ તમને વાલો ને હું તમને દબી લો. હા, ઈ તો હાસવે એને જ મિલકત મળે. ઈ તો ઉપરથી વારસાગત હાલ્યું જ આવે છે. એવું ક્યાં લખી દીધું છે કે જેને હાંસવેને જ મિલકત મળે? તમે નથી હાંસવતા તમને? એવું જ હોય ને. તારે જુદું થાવ તો થઈ જાય ને તાર બાયડીને લઈને હું ક્યાં ના પાડું? જોઈ લીધું કેટલો તું સાચવે છે. આ તારી માં સાચી વાત કરે છે. હે નક્કી કરી લીધું છે કે એક કોડી પણ મારી મિલકતમાંથી તને નહીં મળે. મિલકતમાં ભાગ તો કાયદેસર મને દેવો જ પડે. હું તમારો દીકરો જ છું અને તમે ના હે ના પાડો છો એટલે તમારે ભાઈને હું કામ બધું દઈ દેવું છે? તો હું ભાઈ હારે રહું તો ભાઈને જ આપી દઉં ને. અરે પણ એમાં રહેવાની ક્યાં વાત આવી? આ ઘર મોટું છે એટલે હું તમને કહું છું. તો રે ને તું ઈ રે ને તને કોણ ના પાડે? તારે તાર બાયડીને જુદું થાવું. નથી રહેવું મારે અહીંયા. મારે અલગ રહેવા વહી જવું છે. રોજ નિલપ કોણ કરે? એને મન છે ને મા બાપની કોઈ કિંમત જ નથી. સમજી ગઈ તું? હે કિંમત હોય ને આમ નોખા થવાની વાત જ ન કરે. હા, ગમે એટલી હકડાશ હોય ને તો એક હારે રે. જો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, તમારે મને મિલકતમાં ભાગ દેવો પડશે, દેવો પડશે ને દેવો જ પડશે. નહીં મળે, નહીં મળે, નહીં મળે. તું શું કરી લેવાનો છે? લે કે મને. જો મને કરવા તો બધું કરતા આવડે છે મને. વાતું કરો છો તે? આ હું કરે? હાથ ફૂકો આમ. હાથ છે ને તારી મા ઉપર ઉપાડતો નહીં. હે આ હાથ મારે તારી ઉપર ઉપાડવાનો હતો પણ મેં બહુ મોડું કરી નાખ્યું. મોડું નથી કર્યું. હું આડું તો છે ને મેં કરી નાખ્યું છે. આ હું કરે? હું જે કરું ને બરાબર જ કરું છું. આ તમે છે ને એમ મને ખબર છે તમારા મગજમાં બધાને હું ભરાઈ ગયું છે ને. તમારે મને મિલકત નથી દેવાની પણ મિલકતમાં હું ભાગ લઈને જ રહે. નથી દેવી. તારે જે થાય ને કરી લેજે. જા. જો હું જોઈ લઉં છું તમે મને મિલકતમાં ભાગ કેમ નથી દેતા. જોઈ જેમ કે ને લેવું. તમે મારા બાપ છો ને એમ હું તમારો દીકરો જ છું. મને મિલકતમાં ભાગ લેતા આવડે છે. આ બાપને ધક્કો દેતા શરમ નથી આવતી? આ જુવાન જો દીકરો ઊભો થઈને બાપને મારે. નથી શરમ આવતી? જરા તમને શરમ નથી આવતી મને નથી આવતી. આમ જો મિલકતમાં તો ભાગ લઈને જ રહે અને હું ભૂલી જાય કે તમે મારા મા બાપ છો. કેવા? બસ એ જ શબ્દો તારી પાસેથી સાંભળવાના હતા બેટા. બાકી હે તું છે ને હવે ગામમાં ભીખ માંગજે. આ તારા મા બાપ છે ને તને કાણો પૈસો આપવાય નહીં આવે. સમજી ગયો તું? ઈ તો નથી જ હવે હું આપવાની. ઈ જોઉં છું કે ભીખ કેમ માગવી પડે છે અને કોણ ભીખ માગે છે. મને આવડે છે કોની પાસે ભીખ મગાવીને કોની પાસે નહીં. હું જોઈ લઉં છું મિલકતમાં ભાગ કેમ નથી આપતો. જોઈ લેજે ને. અમે જોઈ લેવું કે મિલકતમાં કેમ ભાગ મળે છે. મારો બેટો આવ્યો તે ભાગ્યું નથી ને. વાગ્યું તો શરીરમાં નથી, હૃદય પર ઘા પડ્યો છે. હે જેને મારો લાડકો દીકરો મતતો હતો ને એને ધક્કો માર્યો છે. મારા શરીરને નહીં, મારા આત્માને ધક્કો માર્યો છે. બસ હવે, બસ હવે બધું હવે છે પછી ને એના ભૂલી માટે દુઆઓ ક્યાંથી નીકળે? હે ક્યાંથી નીકળે? ક્યાંથી નીકળે? ખાવા પીવા તો ફ્રીજમાંથી ઊંડો જોઈએ અમુક માણાને, પણ જ્યારે જવાબદારીની વાત આવે ને ત્યારે જવાબદારી કોઈ પૂરી ના કરે. બોલવા માથા હાથ એકનો ચીપડો છે જ્યારે જોઈએ ત્યારે. એમાં શું કે જે માણસ જેવું કરે ને એવું બોલતા પાછું અમને આવડે બહુ સારું.
હા પેટમાં પાપ હોય એને શું જોઈએ તો કઈ ન દેખાય હોય. જ છે દેખાય જ છે કે પેટમાં કોણે પાપ રાખ્યું છે ને કોણે પાપ નથી રાખ્યું એ અમારા પેટમાં તો પાપ રાખે પણ કામ કરે એમાંય સાગરધી ના કરે. જેવું આવડે ને એવું કામ કરીએ તમને આવડતું હોય તમે કરવા માંડો ને હું કામ અમને કામ શીખો છો પાડો પાડો મફતનું જ આવ્યું પાડો લઈ આવો જાઓ તે રાખ્યું છે એમથી પડે ને આ ઉપર ટકડોરિયા સડે તો હું થાય પડે નહીં તો ડોહીને કયો ડોહીએ રાખ્યું હોય છે મેં જ રાખ્યું ડોહીએ રાખ્યું કરેશ કયું નહીં. એક તો વાક તારો હોય અને પાછું મને કીધા રાખે. હું છે હું ઉપડા હું તમે લઈને બેઠા ઉપાડું છો તે લીધી હું અહીંયા ફ્રીજ પાસે આવી હતી મૂકવા. શરૂઆત કોને કરી તે કરી કે મેં કરી? મેં નામ લીધું કે હું જલપા ભાભી તમને જ કહું છું હું મારું મોઢું મજા આવે એ બોલું તમે હુકમ માથે ઓઢો જ જે હું કરતો હોય ને એ જ માથે ઓઢે શેરીમાં જઈને નાઈ જા. મારી મરજી મને મને શેરીમાં નહીં હું ગામમાં જઈને નાચે ચાર ચોકમાં જઈને નાચે મને મજા આવે એ કરી તમે તમે કોણ નાચવાનો નાચવાના? ઝરક હોય ઈ તો જાય જ ને બજારમાં નાચવાય. અમુક મને નચાવવાનો શોખ હોય નચવા કરે પણ બધાય કઈ એની આંગળી ઉપર નાચે નહીં મિલકત જોતી મિલકત લીધું મિલકત મિલકત મા બાપને હાસવે ઈ મિલકત રાખે. મેં હું એમાં ખોટું કીધું? તને હાસો તો દાખલો પણ પેલા તો ભાભી તમે બહુ હારા છો આમ ને તેમ ને મા બાપની હાચવવાની વાત આવી એટલે દાખલો પડ્યો દેરાણીને. મને નથી ખબર ને ભાભી મને ભાભી છે ને આમ જેમ પેટમાં જઈને પોડા ટાટિયા કર્યા અંદર તું તો એનાથી ને પોળા કરે એવી છું. હું તો બે પગ પોડા કરું બહુ તમને આમ ભોળી ભાભી થવાનો શોખ તો અને પેલા જ લાગતું ને કે ભાભી હારા છે એમ નથી ખબર કે ભાભીના પેટમાં તો હાથથી એકની કાતી ભરી મિલકતને લઈને કાઠી છે ની બે માણાને જઈને પૂછ બરાબર કે જે મા બાપને હાચવે એનો ભાગ કોણ લે ઈ તું પૂછી લે. એ છે ને મારા બાપની ઘરે જમીન છે કેવું હોય ખબર છે કે જેના ભાગમાં મા બાપ આવે ને ત્યાં સુધી જમીન નહીં ત્યાં સુધી જમીન વાવે ને ઉપજ આવે ને લે પણ એ માં કે બાપ ગુજરી ગઈ ને પણ જમીનના કાયદેસરના હરખા બે ભાગ પડે એના ઈ તારા બાપની ઘર ક્યાં અહીંયા વાત કરે અહીંયા હારું છે આઈનું કર ને ન્યાનું તારા ભાઈ ભાભી કરી લે. એ તો કરશે જ જઈ જો હોય ભાભી તો અહીંયા મારા પપ્પા ન્યા મારા પપ્પા નામ તો ન્યા જ રેવાય અહીં હું કામ આવી. કે જેના બાપ ન્યા હોય એ બોલે ના હોય હું બોલે તંબુરો એ હા અમારે નથી આઈ બસ અમને છે ને તારા જેવી મોટી મોટી કરતા નથી આવડતો અમે છે ને ફાકા ફોજી નથી કરતા. હા એટલે જ ને એટલે તો અહીંયા બાપાનું રાજ કરી જાવ મિલકત ઉપર એટલે જ કીધું કે 25% તમારી 75% અમારી નો હોય ઈ કરે કાઈ ભાઈ વાંધો નહીં આઈ મારે 75% નથી જોતી મમ્મી પપ્પાને લઈ જા ને એનો ભાગે તું રાખજે માર નથી જોતો હું બસ. ક્યાં કરીએ વરમાં લઈ મા બાપને કે હું લઈ જાઉં તો ખોટું કોણ આમાં? તું ખોટી છો હું નહીં. સૌથી પહેલા તમે આવ્યા અને મોટા તમે છો તો સૌથી પહેલા આવ્યા હોય ને મોટા હોય ને જવાબદાર નાના હા જવાબદારી તો નો આવે મોટા હોય ને તો મોટાને એક ભાગ વધારે મળે ને. નાના મોટા હોય ને હમ ઓછું મળે મોટા તો એમ કે નાના તંતાર તમે નાના છો ને તંતારે તમે જેમ કેમ થાય નાનાનો પહેલા આંક લાગે આ તો નાના કઈ છે ને ટીલું લઈને નથી આવ્યા. તો મોટા હું ટીલા લઈને આવ્યા તે મેં ક્યાં કીધું ટીલા લઈને આવ્યા? મેં તો તને ચોખ્ખી જ વાત કરી કે મા બાપને હાચે ને એનો ભાગે તું લઈ લે આય તને પોહાય તો હાચે. જો ભાભી મારી યાર લમણા જીકી નહીં કરો ખોટી હા તમારે જે કરવું હોય ને એ કરો ને મને મજા આવી છે ને એવું કરે અને મા બાપ હચવા હોય તો હચવાય નો હચવાય જય આગળ હમણાં કહું હા તો કાઈ નહીં તમારો 25% ભાગ લઈને તો વેતા થવાલો. તમારે નથી જોવાનું આ ઘરમાં જોવા વાળા બેઠા છે બધા હા ઘરની વહુ છે તો વહુ થઈને રહ્યો વહુ થઈને જ રહું છું હું ક્યાં કઈ કહું છું તને? આ તો તને દાખલો પડે છે બધી વાતમાં. નહીં આમ કહીએ તો કે એમ નથી કરવું આમ કહીએ તો કે એમ નથી કરતો જા લેતી જા. જય કોણ મહેન્દ્ર હા પપ્પા કેમ આરામ કરો છો? કાંઈ નહીં બેટા થોડુંક એમ મન બરાબર નહોતું તો મેં કીધું ચાલો આરામ કરી લેવી થોડીક વાર બેઠા કરું. આમે વહેલા ઉઠ્યો તો ને હા ના રે હવે નીંદર થઈ ગઈ છે વાંધો નથી પપ્પા મને સમાચાર મળ્યા છે કે તમે પડી ગયા હતા એકવાર મને ફોન તો કરવો હતો. અરે ના રે ના કાંઈ નહીં. હું ક્યાં પડી ગયો કાંઈ નથી થયું મારાથી છુપાવો છો પપ્પા તમે? એમાં હું છુપાવાનું હે એ તો ખાલી સોફે ઊભો થવામાં આમ પગ લપસી ગયો છે ખબર નહીં મને કંઈ ધ્યાન નહોતું રહ્યું હા પપ્પા તમે શા માટે ફોન કરો? તમને તો એમ કે આ મુઠ્ઠીમાં બધી આંગળીઓ
સરખી જ હોતી હશે. મુઠ્ઠી બંધ જ હોય છે. બંધ મુઠ્ઠી હોય ને ત્યારે બધાને મનમાં એમ જ હોય કે આંગળી સરખી હશે. એટલે તમને તો મનમાં એમ જ છે કે મારી તો બે આંગળી સરખી છે. ના એવું નથી પપ્પા. તારો ઈશારો સમજી ગયો બેટા. એક વખત ફોન તો કરવો હતો કે તમે પડી ગયા છો, મારા બધા જ કામ મૂકીને હું આવી ન જાત. મને ખ્યાલ છે બેટા. હે આ તો જો જેને નાનેથી મોટા પાળી પોષીને કર્યા હોય ને, હે વખત આવ્યો હોય હાથ ઝાલવાનો, અને એ વખતે જે હાથ તરછોડે ને હે બેટા, તો પડી ન જવાય. પણ એમ કહેવાય ને કે આત્માને મોટો ડંખ લાગ્યો હોય એટલે એમ થાય કે આ જગતમાંથી ઉડી ગયા હોય ને, એમ આપણું જાણે કોઈ નથી એવો ભાવ જાગે. હે એવો ભાવ ક્યારે જાગે પપ્પા? હું સારી રીતે સમજી શકું છું. જ્યારે આપણે જ પેદા કરેલા સંતાનો આપણા જ બાપ બનવાની કોશિશ કરે ને ત્યારે. પણ ભૂલ એક વ્યક્તિ કરે છે ને સજા મને પણ શા માટે આપો છો પપ્પા તમે? મારો શું વાંક છે? જો મા બાપ માટે તો બંને સંતાનો એની આંખ બરાબર હોય. હે એ બે રતન છો મારા, પણ એક આંખમાં વધારે ખૂંચે છે અને આહુડા પડાવે છે, અને બીજો એ જ આહુડાને લૂછે છે. તમે હે આ લૂછવાળો તું છો બેટા. અને જો આંખમાં કળાની માફક દજાડીને વગાડીને આંખમાં ગોકાઓ મારી મારીને જે રોડાવે છે ને, એ વેદના છે ને અસહ્ય છે બેટા. એ જ તો કહું છું પપ્પા. આંસુ લૂછવા માટે તું તો છો જ દીકરા, પણ ઓલી પીડા છે ને કળાની, એ પીડા તો મારે જ સહન કરવાની જ દીકરા. હે સારી રીતે જાણું છું પપ્પા કે ભગવાન આંખો આપે છે ને તો બંનેની રોશની એક સાથે આપણે મરીએ ત્યાં સુધી રહેતી નથી. એક આંખમાં તમને ખબર છે ને પપ્પા, મોતિયા પણ આવી જાય છે, ઝામરવા પણ આવી જાય છે. એટલે કે એક આંખ સારી રહે ને એક ખરાબ થઈ જાય તો પણ આપણે એક્સેપ્ટ કરીએ છીએ ને. તો પછી તમારે મને ફોન કરાય ને કે રાજે તમને ધક્કો મારીને નીચે પાડી દીધા. બહુ થયું પપ્પા. હવે તમારે સહન કરવાની જરૂર નથી. રાજ એટલી હદ સુધી આગળ વધી ગયો છે ને કે એને જન્મ દેનારા મા બાપને દોલત માટે તિરસ્કાર કરે છે, ધક્કા મારે છે. અને જો બેટા એને નોખું થવું હોય ને તો થઈ જાય. એ આજ નહીં તો કાલ ભાઈ નોખા જ હોય. હે પણ જો આ તારી માએ કીધું ને મિલકતમાંથી ભાગ નહીં આપવો, તો એની ઉપર હાથ ઉગામ્યો, એટલે પછી મારે વચ્ચે પડીને બોલવું પડ્યું. નકર તું તો જાણશો કે 3 મહિના હાટું જે દીકરો ચશ્મા મારા બનાવી ન લાવે એની સામે હું કઈ રીતે બોલી શકતો? હે હા લાડકો હતો અને માથે બેહાડ્યો હતો. ખરેખર ઈ મારી માથે બેસી ગયો. ન કરવા વાળી કરી એને મારી ઉપર. હા પપ્પા, પણ બસ હવે તમારે જરાય સહન નહીં કરવું પડે. ચાલો હવે મારી સાથે આજે જ આ વાતનો ફેસલો કરી દઈએ. એને મિલકત જોઈએ છે ને તો આજે એને બધું જ આપી દઈએ આપણે. મને છે ને ફક્ત ને ફક્ત મારા મા બાપનો મારા માથે હાથ જોઈએ છે, બીજું કંઈ જોઈતું નથી. ચાલો. છોકરાને તો હું કરું? બહુ દુખે છે? દુખે તો ખરા જ ને. ઘાવ જ્યારે દિલ ઉપર વાગે ને મમ્મી, ત્યારે જલ્દી રૂજાતો નથી. પણ જો પપ્પા, આજે આ વાતનો આપણે ફેસલો કરી દેવાનો છે, એટલે મહેરબાની કરીને વચ્ચે ના બોલો. રાજ, ઠીક ના હો? એ ક્યાંય અંદર હશે રૂમમાં.
રાજ હા બોલો બોલો હું કામ પડ્યું? હા કામ હતું. હા સરકાર આવી હોય ને તો એને ઊભા થઈને સલામી દેવી પડે. તમારે નહીં પપ્પા. સલામ છે ભાઈ. ભાઈ છે ને બધા મેણા મારવાનું બંધ કરો, કામ હોય વાત કરો. હા જે માટે બોલાવ્યા હોય ને ઈ વાત ફટાફટ બકવા માંડો. હાલો મીટિંગ કરી શેની મીટિંગ છે? કહું તમારા છું. ઘરવાળાએ કરી મીટિંગ, અમે નથી કરી. છે ઠાણી શાંતિ મેં રાખો. તને બોલવાનું નથી કીધું, રે છું. તમે તમને નથી કીધું. તો મેં તને પૂછ્યું, આ તો હું તમારું નામ લઉં છું. શાંતિ રાખ આપણે. ચૂપ થાવ ને. તમે શાંતિ રાખો. પણ મેં એને બોલાવી બહાર દીધું, શાંતિ હું રાખો ને. બોલાવી નથી. બોલો ભાઈ, શું કામ પડ્યું છે? હું બોલાવ્યા? તમારે પ્રોપર્ટી જોઈએ છે ને? હા આપી દો, અમને અમારો ભાગ આપી દો એટલે વાર્તા પૂતા. તમે છૂટા ને અમે છૂટા, બીજું હોય શું ન્યા એમાં? એ તો બધાને જોતી પણ હોય. ઈ મેં તમારે તમને- જોઈએ એમ અમારે જોતી હોય. પણ એ મેં તને કીધું નહીં પ્રોપર્ટીની તો ચોખવટ તો પાડી દીધી. તમે તો બોલવાનું રહેવા જો ને તો સારું છે. નહીં મમ્મી, તમે બોલો માં પ્લીઝ. હું કામ એને એકને નથી દઈ દેવાની. જુઓ, મને મિલકતનો જરાય મોહ નથી. ભાઈ તારે મિલકત જોઈએ છે ને તો તને મિલકત મુબારક છે. જેની પર હાથ મૂકે ને એ બધુંય તારું. જો મારી વાત સાંભળો, અમારે છે ને બધી નથી જોતી, અમને અમારા ભાગની જ આપો. અમે છે ને કોઈનું કાંઈ વધારાનું લઈને કે આરામનું અમારે નથી જોતું. અમે વધારાનું બધું માગ્યું નથી. જો મા બાપને તું સાચવવા માંગતો નથી, સારી રીતે જાણું છું, તો મમ્મી પપ્પા મારી સાથે રહેશે. કા આપણે નવરા છીએ એ આપણે જ સાચવવાના એકલવને, એને નહીં સાચવવાના. ઘરવાળો બોલ્યો હાચવીએ, ઘરવાળી બધાને હમ અપમાન કરી દે કે અમે નવરા છીએ, આપણે એકલે સાચવવાના. જો સાંભળ, મારે દિલથી એવી ઈચ્છા છે કે હું આખી જિંદગી મારા મા બાપની સેવા કરું, આપણે સાથે રાખું. તારી જે ઈચ્છા હોય ને એ તું મને કહી દે. જો આપણે છે ને કઈ ગધેડી નથી પડી કે આપણે ડોંડાને હસવું, એને હસવા પડે. લે તમે એમ કહો છો કે મમ્મી પપ્પાને હું હાચવી, આ એનો દીકરો નથી, એને હાચવવાની જવાબદારી આવે ને, આપણે ખાલી એકલા જ હાચવવાનું. નહીં, હું એને આ મા બાપનો દીકરો નથી માનતો કે નથી મારો ભાઈ માનતો. તારે મારા મા બાપને સાચવવાના થાય છે કે નહીં, ચોખ્ખા શબ્દમાં મને જણાવી દે. હું એકલી હું કામ હાચવું ભાઈ? તો પછી આ રસ્તો છે ને ખુલ્લો જ છે, તારા બાપના ઘર સુધી જાય જ છે. જતી રહેજે તારા પપ્પાના ઘરે. હું મારા મા બાપને હાચવી આખી જિંદગી એની સેવા કરીશ. છે મારામાં તાકાત. પણ બટા હા અમારા લીધે વહુને હું કામ ખીજાશ? કોઈને નો હાસવ હોય તો કાંઈ ના, દુનિયામાં ગમે ત્યાં અમે રહી લેવું. અરે પણ પેલા છે ને બે માણા મત કરી લેતા હોય તો પછી બોલાવતા હોય તો મીટિંગો કરી. તમે જો બીજી વાત તમારું બેનું તમે ફોડી લેજો. તમે છે ને બે આને મિલકત, એક તો ડિસ્કો કરવાનો બહુ હરખ, એને પેલા ચૂપ કરો. ઈ મારી બાયડી છે, ગમે કરે, તમારે શું લેવા દેવા છે? અમે ચાર ચોકમાંય કરીએ, ઘરમાંય કરીએ, ફળિયામાંય કરીએ. હવે નોખા થઈને નોખા ઘરના ધણી છે એ જી કરે એ મારે ક્યાં કે તમારે ક્યાં જોવું છે? હે અને આ શું કહેતો હતો બેટા, વધારાની મિલકત મારે નથી જોતી. વધારાની મિલકત કોને કહેવાય એની ખબર છે તને? હે વધારાની મિલકત અત્યારે છે ને આ ભૌતિક જગતમાં મકાન, ગાડી, ખેતીવાડી, હે આનો કદાચ વધારાનો ભાગ મળી જાય ને તો એ વધારાનો નથી કહેવાતો. પણ જો વધારાના તો આજ આ મા બાપ થઈ ગયા છે. હે આ મા બાપ નામની મિલકત કે એનો બુઢાપો કોઈ દીકરાઓને પાળવો અત્યારે પોસાતો નથી. પછી ભલે ને પોતાની એ આખી જિંદગીની કમાણી દીકરાના હાથોમાં આપી દે, હે લાયકાત હોવા છતાં, કમાણી કરતા હોવા છતાં બાપના બુઢાપા માટે જે મૂડી હાચી હોય ને મરણ મૂડી એ આપી દેતા આજના સંતાનોને ધરવ નથી થતો. હા આને વધારાની મૂડી તો અમે છીએ બેટા. રહેવા દ્યો ને પપ્પા, કોને સમજાવો છો? આ તો સાચી મિલકત આ ઈંટોની દિવાલો, તિજોરીમાં પડેલા કાગળિયા એને સમજે છે. આ દોલતનો લાલચી માણસ શું સમજી શકે કે સાચી મિલકત તો મા બાપની જ છે. એ ભાઈ મોટા ભાઈ બોલવામાં ધ્યાન રાખજો. અમે જેના લાલચી હોય ને અમને અમારો ભાગ આપે ને અમે નીકળીએ હવે. જો ભાઈ, આ બધી છે ને ફિલોસોફીની વાતો તમારી પાસે રાખો.
કાયદેસર જે ભાગ પાડવાના છે ને એ પાડી દો. આ તમારે બહુ મા બાપને હાંસવાનો ઓલો છે ને હાંસવો. એ મળી જાય તને, એના ભાગનું તને આપી દેવું, બસ શાંતિ રાખ. ભાઈ મારા ભાગનું આપો તો ઘણું છે. એક તો બાયડી તો કયું કરતી નથી ને પાછા મારી સામે મને સલાહ સૂચન દે. બસ બસ તમે તમારું સંભાળો હો, બીજાની પંચાયત રહેવા દો. ખબર છે બહુ બોલતા આવડે. આવડે કઈ છે. વાંધો નહીં ભાઈ, તારે દોલત જોઈએ છે ને મિલકત જોઈએ છે ને અડધી કે તો અડધી ને બધી જોઈતી હોય ને તો બધી લઈ જશે. કેટલી મને મારી આ દોલત છે ને એ મુબારક. પણ હું છે હવે બધું એને તમે દઈ દ્યો છો, આપણે શું કરશું પછી તો વાળે પછી મારા ભાગનું છે ને એ તાર. આમ પણ તું તારા પિયર જઈશ, મા બાપને તો તારે મારા સાચવવા નથી, તારા પિયર જતી જ રહેવાની છો, મને ખબર જ છે. તો મારા ભાગની મિલકત મારે તને આપવી જ પડશે ને. પણ બેયના ભાગ પાડી નખાય ને, થોડોક ટાઈમ ન્યા રોકાય, થોડાક ટાઈમ અહીંયા રોકાય. તારે મારા મા બાપની સેવા કરવી હોય ને આખી જિંદગી તો જ તારી જગ્યા આ ઘરમાં છે, નહીં તો નથી. એટલે તમે કેવા હું માંગો છો? એ જ જે તું સમજી રહી છે. સીધી વાત છે. નથી રાખવા એને મા બાપ હાંસવા છે. સરવણ બનવું છે તો બનવા દ્યો ને. નથી રહેવું તો લ્યો એક જો. કઈ વાંધો નહીં. હવે અમારું લાવો એટલે અમે પણ જઈએ. તમારું તમને મળી જાય. મળી જશે ભાઈ, કાગળિયા તૈયાર કરવામાં 2-3 દિવસ લાગશે. હા કાંઈ વાંધો નહીં. 2 નહીં 3 દી લઈ લેજો. બરાબર? 3 દી પછી મને બધું મારા નામે કહી દેજો, અમે અમારી તૈયારી કરી ચલો પાકી. ડાર્લિંગ. હાલો. 1 મિનિટ, ડાર્લિંગ સાંભળો. જતા જતા મારી એક વાત સાંભળતો જા. આ શબ્દ પપ્પા તો તને નહીં કહે, પણ હું કહું છું. બોલો. ભગવાન કરે ને તારા ઘરે છે ને અભરે ભરાય અને જેટલા મનમાં ઈચ્છો ને એટલા સંતાનો થાય, પણ એ સંતાનો તારા જેવું વર્તન, તે જેવું મા બાપ સાથે કરે એવું ન કરે ને એની હું દિલથી દુઆ કરું છું. જા જો ખુશ રહેજે તારી લાઈફ. આ અમે ખુશ જ રહેવું. આ મારી મિલકત આપી એટલે ખુશ જ રહેવું. હાય હાય. બેબી ચાલો. આ એ દીકરાને ઝીણો છે ને એટલે તને બહુ વધારે લાગે, મને ખબર છે, પણ કાંઈ વાંધો નહીં. આ તો જો જેના નસીબમાં હોય ને એ મા બાપની ભેળા રહીને સેવા કરી શકે. આપણું તો કોઈએ વિચાર ન કર્યો. જો તો ખરા વયા ગયા. હા પણ તું હું કામ એના મારા હાટું થઈ આવું આવું કર્યું? હું કામ બોલો છો? કોઈએ વિચાર ન કર્યો. હું કેવો છું? પહાડ જેવો દીકરો છું તમારો. હે અરે આવા નાના નાના કાંકરાઓ પહાડમાંથી ખડી જાય ને તો પહાડ પોતાની જાતને કાંઈ છે ને કમજોર નથી સમજવા લાગતો. આવા તો કેટલાય કંકર છે ને ખરીને ધૂળ થઈ જાય. પણ દીકરા આ દુનિયાના દરેક મા બાપ છે ને અમારી જેવા નસીબદાર નથી હોતા કે એના ઘરે એક શ્રવણ હોય. અહીંયા તો છે ને શ્રવણ વિનાની જિંદગી મા બાપે વિતાવવી પડે છે પાછલા દિવસોમાં. શ્રવણની તોલે તો પપ્પા હું નહીં આવી શકું. એની સાથે તમે મારી તુલના કરો છો ને તો હું તો એના અંશ બરાબર નથી. પણ હા એટલું જરૂર કહીશ કે સાચી દોલત જો આ દુનિયામાં કંઈ હોય ને એ મા બાપ છે. મા બાપને એકલા ન મૂકો. એ બિચારાએ આખી જિંદગી તમને પાળી પોસીને મોટા કર્યા છે, એને રઝળતા મૂકશો ને તો તમારા સંતાનો પણ કદાચ તમારી સાથે આવું જ કરશે.